નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 7 ઇન્ડિયા। સાબરકાંઠાના જિલ્લાના ખેડબ્રહ્મા શહેરમાં લક્ષ્મીપુરા 4 રસ્તાની બાજુમાં વિમલનાથ જૈન દેરાસરની પાછળ આવેલ નવકાર ભવાની કોમ્પ્લેક્સની ગટરનું પાણી રોડ ઉપર ભરાઈ રહ્યું છે અને જાહેર રસ્તા ઉપર અનગઢ વાહનો પાર્ક કરી રસ્તો બ્લોક કરી દેવામાં આવે છે। તો શું ખેડબ્રહ્મા તંત્ર ઘોર નિદ્રામાં છે? શું આ નવકાર ભવાની કોમ્પ્લેક્સના માલિકોને કોઈ પણ જાતનો ડર છે કે તંત્ર નવકાર ભવાની કોમ્પ્લેક્સના માલિકોથી ડરીને કોઈ કાર્યવાહી નથી રહ્યું? રોજે રોજની આ સમસ્યાથી જાહેર જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે। તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, જેથી નવકાર ભવાની કોમ્પ્લેક્સના સંચાલકોને કાયદાનો કોઈ ડર નથી તેવું લાગી રહ્યું છે અને દેરાસરમાં તથા કોમ્પ્લેક્સની બાજુમાં આવેલ હોસ્પિટલમાં આવતા જતા રાહદારીઓ અને વાહન માલિકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। નવકાર કોમ્પ્લેક્સમાં પાર્કિંગની વ્યવસ્થા હોવા છતાં તે પાર્કિંગ્સનો ઉપયોગ કરવામાં કેમ નથી આવતો? તંત્ર શું કરી રહ્યું છે તે ખબર પડી રહી નથી। તો તંત્ર કોમ્પ્લેક્સના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી ક્યારે કરશે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। કોઈપણ જાતનો રોગચાળો ફાટી નીકળશે તો જવાબદાર કોણ? કોમ્પ્લેક્સના માલિકે ખેડબ્રહ્મા તંત્ર જે જોવાનું રહ્યું, ખેડબ્રહ્મા તંત્ર દ્વારા કાયદાનું પાલન કરાવશે કે કેમ તે જોવું રહ્યું અને ઘટતી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું અને તે જોતા રહો આવતા અંકમાં। ન્યૂઝ 7 ઇન્ડિયા રિપોર્ટર વિનય મહેતા, ખેડબ્રહ્મા।